કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 9 માર્ચ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બરને આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 9 માર્ચ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે. આઈસીસી T20 વિશ્વકપનો ખિતાબ કોણે જીત્યો? સાચો જવાબ છે ભારત. બીજો પ્રશ્ન છે. દાર્જિલિંગ હિલ તહેવારનું ઉદ્ઘાટન કોણે કર્યું? સાચો જવાબ છે દ્રૌપદી મુર્મુએ. ત્રીજો પ્રશ્ન છે. HPV રસીકરણ કાર્યક્રમની રાષ્ટ્રીય સ્તરે શરૂઆત કોણે કરી? સાચો જવાબ છે નરેન્દ્ર મોદી. ચોથો પ્રશ્ન છે. હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? સાચો જવાબ છે શ્રી કવિન્દ્ર ગુપ્તા. પાંચમો પ્રશ્ન છે. SMD બી માર્ટિન પુરસ્કાર 2026ના વિજેતા કોણ છે? સાચો જવાબ છે ડોક્ટર કૃતિકે કુરથ. છઠ્ઠો પ્રશ્ન છે. મિનિટમેન 3 મિસાઇલનું પરીક્ષણ કયા દેશે કર્યું? સાચો જવાબ છે અમેરિકા. સાતમો પ્રશ્ન છે. SBI જનરલ ઇન્સ્યોરન્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક થઈ? સાચો જવાબ છે પંકજ ત્રિપાઠી. આઠમો પ્રશ્ન છે. મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક થઈ? સાચો જવાબ છે સુબ્રત અરવિંદ ધર્માધિકારી. નવમો પ્રશ્ન છે. હેનલી ગ્લોબલ રીચ લિસ્ટ 2026માં ભારતે કયું સ્થાન મેળવ્યું? સાચો જવાબ છે ત્રીજું. 10મો અને છેલ્લો પ્રશ્ન છે. ભારતીય સેનાની વેસ્ટર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે કોની નિમણૂક થઈ? સાચો જવાબ છે પુણેન્દ્રપાલ સિંહ. તો આ હતા 9 માર્ચ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. આજ માટે આટલું જ. જય હિન્દ. વંદે માતરમ.